અશ્વિન મહિનામાં ઇન્દિરા એકાદશી ક્યારે આવે છે? જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને વ્રત કથા. એક ધાર્મિક માન્યતા છે કે ઇન્દિરા એકાદશીની તિથિએ વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. આ શુભ અવસર પર મંદિરોમાં લક્ષ્મી નારાયણજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરે છે અને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. દર વર્ષે ઇન્દિરા એકાદશી અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. તેમજ એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી સાધક પૃથ્વી પરના તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ કરે છે. તેની સાથે જ જીવનમાં ખુશીઓ પણ આવે છે. ગરુડ પુરાણમાં સૂચિત છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ શુભ અવસર પર પિતૃઓને તર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે ઇન્દિરા એકાદશીનો શુભ સમય, પૂજા પદ્ધતિ અને પારણાનો સમય. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઇન્દિરા એકાદશી શુભ મુહૂર્ત. અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ભારતીય સમય અનુસાર શનિવાર 27 સપ્ટેમ્બરે બપોરે 1:20 શરૂ થશે અને રવિવાર 28 સપ્ટેમ્બરે બપોરે 2:49 સમાપ્ત થશે. જ્યોતિષના મતે ઇન્દિરા એકાદશી 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. તે જ સમયે ભક્તો 29 સપ્ટેમ્બરના રોજ સવારે 6:13 થી સવારે 8:36 વચ્ચે પારણા કરી શકે છે. ઇન્દિરા એકાદશી પૂજા પદ્ધતિ. ઇન્દિરા એકાદશીના દિવસે સાધકોએ વહેલી સવારે ઉઠવું જોઈએ. આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન અને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરો. આ પછી ઘર સાફ કરો. રોજિંદા કામમાંથી નિવૃત્ત થયા પછી ગંગાજળવાળા પાણીથી સ્નાન કરો. આ સમયે આચમન કરીને તમારી જાતને શુદ્ધ કરો. આ પછી પીળા રંગના કપડાં પહેરો. હવે સૌ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરો. આ પછી ગંગા જળ છાંટીને પૂજા સ્થાનને શુદ્ધ કરો. હવે બાજોઠ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. આ સમયે પંચોપચાર કરો અને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફળ, ફૂલ, હળદર, કેસર, ખીર વગેરે અર્પણ કરો. આ સમયે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને મંત્રોનો જાપ કરો. ઓમ જય જગદીશ હાથે આરતી સાથે પૂજાનું સમાપન કરો. દિવસભર ઉપવાસ રાખો. સાંજે આરતી કરો અને ફળ ખાઓ. રાત્રિના પહેલા પહોરમાં જાગતા રહો અને ભજન કીર્તન કરો. બીજા દિવસે સ્નાન કરો, ધ્યાન કરો અને લક્ષ્મી નારાયણજીની પૂજા કરો. આ પછી ભોજન દાન કરીને ઉપવાસ તોડો. પદ્મ પુરાણ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. આ એકાદશીનું વ્રત કરનાર પણ સ્વયં મોક્ષ પ્રાપ્ત કરે છે. ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જેટલું પુણ્ય કન્યાદાન અને અનેક વર્ષની તપસ્યા કરવાથી મળે છે તેટલું જ પુણ્ય એકમાત્ર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. કઈ વસ્તુઓનું દાન કરવું? ઇન્દિરા એકાદશીએ ઘી, દૂધ, દહીં અને અનાજનું દાન કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે, ધનલાભ થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. ઇન્દિરા એકાદશી વ્રત કથા. ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે. આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે. હે રાજન, ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છે તે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી. ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી હતી. ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી થતા હતા. એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું, જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે.
નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઇન્દ્રસેન કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે, તેમની ગતિ થાય. ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન, તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર જાપ કે કથા શ્રવણ કરો. એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે. એ દિવસે યથાશક્તિ દાન પણ કરો. આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા. તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું. એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા. જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો. આ રીતે કરો એકાદશી વ્રત. આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કરવું. આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો, અન્ન લેવું નહીં. દિવસભર પ્રભુ સ્મરણ કરવું. પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા. જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે, વૈકુંઠમાં વાસ થાય છે. જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.